જય શ્રી મહાકાલ. આપણે સૌ જાણીએ છીએ કે શાસ્ત્રોમાં 4 યુગોનું વર્ણન છે. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ ને કળયુગ. ચારેય યુગોની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. સમય બદલાય છે, ભક્તિનું સ્વરૂપ બદલાય છે, માનવનો સ્વભાવ બદલાય છે. તેવું જરૂરી નથી કે માથે તિલક કર્યું તો તમે ભક્ત છો, ગળામાં માળા પહેરી તો જ તમે ભક્ત છો, આસન ઉપર જાપ જપો છો તો જ તમે ભક્ત છો. કળયુગની અંદર તો શ્વાસોમાં ભગવાનને લઈને રાખો, ધડકનમાં પ્રભુને રાખો, ઘરમાં આવીએ કે બહાર રહીએ, એકલા આવીએ કે ભીડમાં આવીએ, પ્રભુને ભૂલવાના નથી. નસ નસમાં પ્રભુને વસાવો. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પરમિશન લો પરમાત્માની. તો પરમાત્મા ક્યાં છે? આત્મામાં જ પરમાત્મા છે. જેવી રીતે હરણ રણ પ્રદેશમાં દોડે છે કસ્તુરીની શોધમાં. હરણને ખબર નથી કે મારી નાભીમાં જ કસ્તુરી છે અને બહાર શોધે છે. આપણે પણ પરમાત્માને બહાર શોધીએ છીએ, પણ તમારા મનમાં પણ પરમાત્મા છે. એમને પૂછીને કર્મ કરો. કોઈના પણ માટે ખોટા શબ્દો ના બોલો, કોઈ સ્ત્રીનું અપમાન ના કરો, કે કોઈ પુરુષને પણ ખરાબ જ હોય એવું ના માનો. પુરુષના પણ અનેક સ્વરૂપ છે. એ પિતા તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, દોસ્ત તરીકે અનેક રૂપોમાં હોય છે. અને સ્ત્રીને ખરાબ નજરે ના જુઓ. અને કોઈ પણ ખોટું કાર્ય થાય તો 2 હાથે તાલી વાગે છે, એ પણ યાદ રાખો. એટલે મનન કરો, મંથન કરો અને પલ પલ ભગવાનની ભક્તિ કરો. જય શ્રી મહાકાલ.